वेलकम बैक डियर स्टूडेंट्स। तो ये रहा आपका गुजराती का सोल्यूशन। सबसे पहले सेक्शन है तो नળ કયા દેશનો રાજા હતો? તો નિષદ. ધ્રુવ અને પ્રહલાદને કયા બાળ વાગ્યા? તો રામબાળ. બ. और નંબર 3, અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા માટે લોકો કયા એકઠા થયા? તો ગામની ભાગોળે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર? તો આખ્યાન ખંડ. 5વા, દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામરંગ સમીપે. 6ઠ્ઠા, શ્યામ સાધુનું આખું નામ શું છે? તો શામળદાસ મૂળદાસ સોલંકી. उसके बाद 7वां, एक वाक्य, ગોપી શેમાં સ્નાન કરવાની ના પડે છે? તો જમનામાં સ્નાન કરવાની ના પડે છે. શા માટે? કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે, તે માટે તે સ્નાન કરવાની ના પડે છે. 8વા, દૂરથી પતિને આવતો જોઈ ઉર્મિલા શું વિચારે છે? તો દૂરથી પતિને આવતો જોઈ ઉર્મિલા હજારો વસમાં વિચારો છે. નંબર 9, બા શા માટે એકલા પડી ગયા છે? બાના પતિનું અવસાન થયું છે અને તેમના સંતાનો દૂર વસે છે, તેથી બા એકલા પડી ગયા છે. નંબર 10, ભાડી કપડાં ધોવા માટે કયો સમય પસંદ કરે છે? તો અંધારી રાતનો સમય પસંદ કરે છે. फिर 3-4 वाक्य सविस्तार और सेक्शन बी. MCQ 16, ઉપાલીને પહેલી દીક્ષા કોણે આપી? તો તથાગતે. 17વા, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યો? તો કૂબો બનાવ્યો. 18વા, પ્રભાશંકરે તૈયાર કરેલું ગાંધીજીનું તૈલચિત્ર કોના હસ્તે ખુલ્લું મૂકેલું? તો ક. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. માગ્યા મુજબ નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. તો 19વા, મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ? તો નવલિકા. 20વા, સત્યાગ્રહનું લેખકનું નામ? તો વિનોબા ભાવે. 21વા, ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ? તો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. એક વાક્ય. 22વા, અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અષાઢ કે શ્રાવણ માસમાં. અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. 23વા, અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ ગયા? તો અંતે યુધિષ્ઠિર પશ્ચાતાપના કારણે ભાવાવેશ આવતા બેભાન થઈ જાય છે. 24વા, ગીતાનું વાંચન કરવાવાળા મનુષ્યને કેવા સદ્ગુણો આત્મસાત કરે છે? તો ગીતાનું વાંચન કરવાવાળા મનુષ્યને નિર્ભયતા અને જ્ઞાન નિષ્ઠાના જેવા સદ્ગુણો આત્મસાત કરે છે. 25વા, ભાવસિંહજીના આમંત્રણનો શ્રી પ્રભાશંકરે શું પ્રત્યુત્તર આપ્યો? તો તેનો પ્રત્યુત્તર આપ્યો કે હું મોભી બાવાનો નોકર છું, તેઓ મને સારી રીતે રાખે છે, નિષ્કારણ તેમના પાસેથી નોકરી છોડાય નહીં. उसके बाद 3-4 वाक्य 26 से 29 सविस्तार. सेक्शन सी, समानार्थी शब्दों? तो दान का खैरात और खैरात में सखावत. गुनो? तो अपराध और अपराध का वांक. प्रयास? तो परिश्रम, तो मेहनत. उसके बाद आरोप? तो तोहमत, आक्षेप. हथियार शस्त्र? तो आयुध. વિરોધાર્થી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો અનુરુદ્ધે રાજીઓ બતાવ્યો, તો અનુરુદ્ધે નારાજગી બતાવી નહીં. ઓછીનું માંગનારમાં વિવેક હોતો નથી તો અવિવેક હોય છે. ઓછીના માંગનારમાં અવિવેક હોય છે. 38, સૌંદર્યનું છેલ્લું દર્શન છે, તો સૌંદર્યનું પહેલું દર્શન નથી. આ રાજમુગટ પર કલંક લાગ્યું છે, તો આ રાજમુગટ પર નિષ્કલંક રહ્યો નથી. 40વા, ટેકરાની જમીન કઠણ ન હતી, તો ટેકરાની જમીન પોચી હતી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો 41વા, લોકોમાં ચાલતી વાત? તો લોકવાયકા. ઘરનો સરસામાન? તો રાચરચીલું. 43, પગનો ચાલવાનો વાચ? તો પગરવ. 44, જીવનનો છેલ્લા શ્વાસનો સુધીનો કે? તો જન્મટીપ. 45, દાંતવાળો મોહનો ચીનો ભાગ? તો જડબું. તળપદા શબ્દ? ચીપો, ચિયો? તો કોણ. ટાળે, સમય? તો વખતે. જોડણી? પરિષદ. अनुचित. प्रतिध्वनि, ये उसकी जोड़नी. उसके बाद 51, शांत विशेषण तो यहाँ पर शांत विशेषण है. 52 के अंदर विशेषण लखो, तो मोकड़ो, ये खाली जगह में मोकड़ो आएगा. 53, निपात, तो इसमें ज निपात है, ये वाला ज, खूब ज. 54 के अंदर खाली जगह में निपात मूको तो पण भी आता है और ज, दोनों में से कोई भी चलेगा. 55 के अंदर क्रुदंत शोधो, तो उसमें क्रुदंत का विध्यर्थ क्रुदंत. 56 के अंदर खाली जगह में क्रुदंत लखो, तो इसमें जीवतु जवाब आएगा. 57, मंजूर ने हुक्म लखवा आज्ञा करी, तो हेतवार्थ क्रुदंत. रूढ़ी प्रयोगનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો.
ભાન ભૂલવું તો ધ્યાન ન રહેવું, સંકેત કરવો, ઇશારો કરવો, રવાડે ચડાવવું તો ખોટી લતે ચડાવવું। उसके बाद 61 वाक्यના લેખન रूढ़िની दृष्टि सुधारो। तो यहाँ पर ये न હતો को अंदर यहाँ पर न હતો में स्पेस नहीं आएगा, सलंग लिखेंगे पूरा वाक्य ऐसे। 62 હું તમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ, भाषा शुद्ध करो। तो इसमें प्रकार को हटा के पूरा वाक्य ऐसे लिख देना। 63 के अंदर વાક્યમાં પ્રથક્રમ ગોઠવો। તો એમના દર્શને જ પાઠ પ્રથમ મને મળ્યો શ્રમનો, એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો। 64 માનવ જીવનના શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે। તો પ્રત્યય સુધારો। તો માનવ જીવનના की જગ્યા आएगा જીવનમાં, શોષણ માત્ર આર્થિક ક્ષેત્ર ચાલે છે। संयुक्त और सादा वाक्य। तो सबसे पहले यहाँ पर देवराज 65 में देवराज केमना स्टेशनरी उतरियो, एक ये, दूसरे पे देवराज ने 100 पहला एनी बानी याद आवी। 66 के अंदर गड़े सोपारी जवो गोड़ डूचो भरायो ने आँख भीनी थई गई। तो एक ये और ने को हटा के आँख भीनी थई गई। 67 जेम प्रभुमांथी सर्व सृष्टि फैलाई छे, तो छे को हटा के तेम वड़मांथी वड़वाईओ फैलाई। 2 वाक्य इस तरह। फिर 68 कपिल वस्तुनो सीमाटो वटी गयो, और इनके बीच में संकुल वाक्यों फेरवो। तो इसमें बीच में आएगा तेथी। राजकुमारो घड़ीक थोबिया। उसके बाद 69 मित्रों कोई अविनय लागे, मित्रों मने क्षमा करजो। तो इनके बीच में आएगा ये तो। 70 बीजा दिवसे सवारे पहरेगीर आव्यो, तेने समाचार आप्या के दी भागी छूट्यो। तो यहाँ पे अने और यहाँ पे बीच में के। उसके बाद सेक्शन डी। ये वाला क्वेश्चन आंसर तो बहुत इजी था, इसके ऊपर से देख के लिखना था। फिर गद्य खंड, इसके क्वेश्चन आंसर। फिर संक्षेपीकरण, सेक्शन ई, तो गाइस यही था हमारा गुजराती का स्वाध्याय सॉल्यूशन। लाइक, सब्सक्राइब एंड शेयर टू आवर चैनल क्लास 313 एंड ऑल द बेस्ट फॉर योर नेक्स्ट एग्जाम्स। थैंक यू।